તને ઘણી ખમા એ ભાઈ એ તો અમારી જેવી માતાઓ હતી તો આવું પરમોન આલ્યું સાચી વાત છે માં હા સાચી માં તને ઘણી આ જે પેઢીની માતાએ કોઈને ખબર નહીં ખબર ના હોય માં મારી છોકરો બગડામાં હોય એ મંગુ હા માં સદી છે હા માં બાપ દાદા વખતની છે હા, કઈ માં. પેઢીની છે કોઈ ખબર ખબર નહીં વાત સાચી માં ના પડે ને એનું છોકરું છે માં મંગુ હા માં ઓકે રોયન લીલી કર સાચી સાચી માં ભાઈ તારી મેરડી તારી સદી તારી જોગણી અને તારો બહુ રાજી છે રાજી રાજી રે માં મારી હજારે હાથ એના ઉપર રાખજો માં મારા મંદિરે આવ્યો મારી સદીના ભાઈને આવ્યો હા મારી એ હું સદી તને ખેંચી લાવી વાહ મારી માવડી ખમા તને માં એ મારી મંગુ એ ધારો મારો લાખો ઓમ ફરી પાછો જતો હા વાત સાચી માં લાવી તી હા. સાચી પણ એને ખબર નથી કે મારી સદી હોય બેન હા હા પછી ઓમ ફરી પાછું ના આવવું પડે આવું હા સાચી માં કે જો એની સદી બેઠી હોય દીકરો ભૂખ્યો જાય વાત તો સાચી માં પાણી પીધા વગર જાય તો મંગુ મારું સદીનો લોન્ચન અડે સાચી વાત માં હા ઘણે એ તારા- મંગુ હા તારા તેજ ભલે ને મારું ખાતું અલગ પણ હું માતા તો જુદી નહીં વાત સાચી માં હા સાચું કે ભલે મારો મઢ અલગ હોય ખરી વાત માં પણ મંગુ મારો દીકરો અહીંથી ઓછું પાડીને જાય સાચી વાત માં પાડ્યું તું માં અને મંગુ મારા ફૂલની પોખડી મારા મંદિરથી ના લઈ જાય તો મંગુ મારું સદીનું બેહણું લાજતું માં સાચી એ મંગુ હા માં આ મારા આ રાત દીકરાનું કોડું પકડ્યું ને બોલ હા માં તો જો મંગુ હા, એની માં. સદી બની કદાચ ના લેખ ઉજરા ના કરતો તો મારું સદીનું ધૂળ મારી મને ખૂબ ગમશે માં ખૂબ ગમશે મારી હા? હા માં એ ભાઈ હું સિંધની 77 સદી ઉલ્યા સાચી હું જગદંબાનો અવતાર હું સાચું સાચું અને કદાચ તારા ગામનો ઇતિહાસ તું ખોલી નાનો તો જગતમાં મારું સદીનું મારી એને એવો ઉજળો કરવાનો છે માં હા હા માં એ મંગુ જેવું હતું એવું કરવાનું છે માં પારકાને નહીં પડી એવી પોતાના ને પડી સાચી વાત છે માં હા હા માં એ મંગુ સાચી વાત પોતાના જરે હોય ને પોતાના જ પડી રહ્યા એવું જ હોય માં અત્યારે ઘરમાં જ બળવા વાળા હોય છે. હા. સાચું માં પણ મંગુ હું સદી હું હા માં તું કોંડું પકડી લેજે માં અને એ મારી તારું મંગુ હા માં એક મારી હોડ ખાલી ઓબાની કેરીઓ ખાઈ ગઈ મોય આટલો ઝઘડો કર્યો હતો હા કર્યો માં સાચો હા સાચું માં બોન હા માં એ મોનવી હું ના કરે આ જમાના સાચી વાત માં છોકરાના પાછળ પડી જાય એ માં દાડો તો બોન મારા દીકરા પહોંચેલા હતા તો હમણાં લડાઈ ગયા હતા સાચી વાત છે માં હા સાચું કે દીકરા મારા ભક્તિમાં ભરેલા હતા અને આ દીકરા ભોળા છે સાચી વાત માં જતું ભોળાને કરીને હેડતા થઈ જાય ભોળાને મારી લૂંટે સહાડા હા આ જતું કરીને હેડતા થઈ જાય કે જોશે મારી ભગવતી હા વાત સાચી માં તને જ ભણાવે તાન ગર મંગુ તમારા તો તમારો આશરો. મંગુ ન્યાયની દેવી શુભુ સાચી માં હું સતધર્મની ધજા લઈને બેઠી છું મારા દીકરોનું ખોટું થવા દઉં તો મંગુ મારી સદીનું બેહણું લાજ ખમ્મા મારી દેવી તારું બેહનું ઉજળું રે ને તારા દીકરાને ઉજળું કરવાનું છે મંદિરની વલોણાનું એ તેરું ધૂણવા ઉતરી રે સાચી માં ખમા મારી દેવી હું હમીર કપૂર મારું માવતર વલોણાનું દેરું બોન સાચું માં મારી 4 વાગે ટવકો પાડનારી મારી માં રાખ્યું સાચી વાત માં એવું આનું એ રાખજે કપૂરનું નામ રાખ્યું એવું માં તારા દીકરા ગીત ગવાડી જો તારું નામ ના રાખ્યું વાહ મારી માં મારી તારા તેજને ઘણું ઉજળું માં હે ભાઈ બનાસકોટાથી મોટી મહેસાણા જિલ્લાથી મોટી દરેક સ્ટુડિયોમાં જો તને બોલાવા ના આવું તો મને સદીને ફટકે છે ખમા મારી માવડી હા મારી અમારે તો દેવોથી દાસરો હોય માં કે જો ઇતિહાસ બનાવીને બેઠી હો હા મારી અને કદાચ તને વિદેશ ના લઈ જાવ તો જગતમાં મંગુ મારું સદીનું વાહ મારી માવડી ખમા તને માં તારો દીકરો છે તારો એ કલ્યાણ બોલ છે માં. આ સદીનું વેણ હાલ્યા સાચી વાત માં અને એક વખત સદી બોલી જાય ને સાચી વાત માં પાછી ને દુનિયા વળતી મારું વેણ નહીં જાય ના જાય માં સાચું હા સાચું માં મારો સદીનું એવું વેણ છે સાચી માં અને હું માતા બોલું અને દીકરા તારા ઘરમાં જો લીલુડા મોડવા ના કરું તો જગતમાં મારું સદીનું ધૂણવું લે. વાહ મારી માવડી હા? મારી પરભવ ના મંગુ આપણા લાવવાનું લેખ છે બાકી હે મારે. હા માં લાવજે હા? બોલ મારી કઈ અમારી પરભવ ની ઓળખોણ હશે તમે મળ્યો સતુરી માં વા, એ હું શેઠી
બધું જાણતો હોય માં. મેરડી લેવા જ્યો હી. હા મારી માં, મારી મસોણી હા સાચી માં. અને મંગુ જો આ દિવાળી જાય હું હોળીનો વાયદો કર્યો હલે. હા માં. હા તેદાર તઈ બોલીતી ખોડી આવે અને નવનું નજરાનું થાય તો મંગુ મોંજે કા સધી બોલી ખમ્મા માં મારી મારી. હા મારી. એ ભાઈ અને કદાચ તને કોડું પકડવા વાળો મળે અને કોઈ તને સ્ટુડિયોમાં લઈ જવા વાળો મળે તો મોંજે કા સધી ગોતીને લઈને ખમા ખમા મારી માં. હા સાચી માં. એ મંગુ હા માં. કે જેના ઘરમાં મારા જેવી માતા હોય ને સાચી વાત માં. એને હું ભીખ માંગવા દેતી ના માગવા દે માં. મારી કોઈને નમવા ના દે. એ મંગુ સાચી વાત માં. જેના ઘરમાં મારા જેવી માતા હોય હા મારી માં. અને દીકરા ઓછું પાડન બોન સાચી વાત માં. ઘણું રોઈ ગયો તો માં. મને રોવું આવી ગયું તું મંગુ મારું સદીનું બેઠું હલો સિદ્ધેશ મારી. મને રડવું આવી ગયું તું માં. હા વૈભવ કઈ ગયેલા? એ ભાઈ આ મારે કાલ ને તારો ઇતિહાસ તો લઈને બેઠો યાર હા માં. અને કદાચ આ દીકરો ને તારો ઓળખોન થઈ છે તારા પરિવાર સાચી વાત માં. તો મેં સદીએ કરાઈ છે. કરાઈ કરાઈ માં. હો હા? હાવ આ કરાઈ. મારી જોગણીએ કરાઈ છે હા માં કરાઈ કરાઈ. અને મારી આ મસોણીએ કરાઈ છે કરાઈ કરાઈ. હા અને કદાચ તારન મારે કોઈ નાતો હોય છે દીકરા મારા દીકરોને પાણી આલે પીવાનું. અને તમારા નાતો હોય છે હા માં. તો મારી પ્રભુનો કઈ લેખ લખેલો છે લખેલો જ હોય માં. તો જ પેલા જો એને આપણે અમે જો. હા હા માં. માં. હા? હા માં. બાકી કોઈ કારણ વગર કઈ હક બનતું નથી માં. પરભવના લેખનો જ હગો છે. એ હા મંગુ હા. કઈ ઇતિહાસ હશે માં. સ્વ આ ભાઈનું ઠેકાણું સ્વ મારા દીકરોનું ઠેકાણું. સાચી વાત માં. હા? પણ સદી ગોતી લઈને આવી લાઈ લાઈ અને માં. કદાચ હું સદી આ ભેરાવળો કર્યું છે ને ભેરા કર્યા છે કર્યા કર્યા માં. હા? કે મંગુ હા માં. આ ફઈ ફુવાનો સંબંધ બંધાયો છે એવો જ છે માં. એવું લાગે કે પેલા ભમો કદાચ છે ને એનો લખો હોય તો તમારો બાપ હશે તને કોઈ ખબર હે. ભાવનું કદાચ ફઈ ફુવાનો કદાચ નાતો રહી ગયો છે રહી ગયો. હા? અને આજે આ સદી પૂરો કરવા 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 માં. હા? હા માં. કે ભાઈ કોઈ જન્મની કદાચ કોઈ ફુવા તારા રહી ગયા છે હા માં. અને આ જન્મે કદાચ જે સદી ભેરા કર્યા છે અને ગોદાતની સદી ડોયડીવાળી તું પટેલની માતા અને તારા કુળની સદી જો તારા લેખ ના લખ્યા હોય ને, કે ભાઈ પાણી કેટલું સપનું તો મારો લાખો લઈને બેઠો હ હા માં. કે મંગુ જેવી ઓગળીઓ ખાલી તેવી ભરાઈ જોઈએ તો મારી સદી હાચી સાચું સાચી માં. સાચી જ છે તું માં. તું સાચી. હા માં. ઓગળીઓ તો ભરેલી તે મંગુ ખાલી થઈ ગઈ. ખાલી માં તારે ભરવાનું છે. હા? તારે ભરવાનું. આ કોણ ભરેલા હતા મંગુ મારા દીકરાને ખાલી થઈ ખાલી થઈ જા માં. તું ભરજે માં. હા મારી. ગયા. એ બોલ હા માં. પણ જો દીકરા સદી કહું લે હા માં. હા હોળી આવા દઉં તો જગતમાં સદી મટી જાય. સાચી સાચી માં. હા? દરેક દીકરોના હાથ નો ભરિયાલું તો મંગુ મુ સદી મટી વાહ મારી માવડી. ભરજે માં તારા દીકરોના. હા? હા માં. એ બોલ હા માં. દીકરો થી મોડી મારી વહુ દે મારી દીકરીઓ ખાલી થઈ ગઈ હા માં. ખાલી થઈ ગયો માં. અંગ ઉપર હતું એ બધું નવરું થઈ ગયું કઈ બેવાની ખુરશી કે માલ દે. તારા આ ગાય ને. તો કઈ નહીં નથી જતી. હા એમ કે. આ કઈ આવી જા બેટા. જો તું ગાય ને મારી ઉપર છે બધાનું કામ થશે. માં તારા દીકરાને તે એ શિવ મોટી મિલકત તો સુર આલ્યો છે માં તારા કંદોયાને. એ ભાઈ આ બાજુ પૂછાવાળા આ બાજુ આવી જાય. હું સિંધની સદી હમીર કપૂરની દેવી સાચી સાચી માં. હું પાટણના દરવાજાની જોગણી છે સાચી માં. સાચી તું. હું